સ્ટાન્ડર્ડ 12th ગુજરાતી. ફર્સ્ટ કાવ્ય ક્રોધી સ્વભાવને જીતવોને, જેના કવયત્રી ગંગા સતી. તેનો જન્મ 1846, અવસાન 1894. ગુજરાતના સંત સાહિત્યમાં કેટલીક સંત કવયત્રીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એમાંના એક ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમના પિતાનું નામ ભાઈજીબા અને માતાનું નામ રૂપાળીબા હતું. તેમના સાસુ સસરા તેમજ પતિ દ્વારા ભાવ ભક્તિ ભજનનું વાતાવરણ તેમને પ્રાપ્ત થયું હતું. ગંગા સતીના આધ્યાત્મિક જીવનનો પૂર્ણ વિકાસ આવા પવિત્ર વાતાવરણમાં થયો હતો. તેમના શિષ્યા પાનબાઈને સંબોધીને તેમણે જે રચનાઓ પ્રગટ કરી છે તે પણ ભજનો રૂપે પ્રચલિત થઈ છે. જેમ કે વીજળીને ચમકારે મોતીડા પરાવો પાનબાઈ. બીજી પંક્તિ મેરુ રે ડગે પણ જેના મન ન ડગે. ત્રીજી પંક્તિ શીલવંત સાધુને વારે વાર નમીએ. ભક્તિ કરવી તેને રાંગ થઈને રહેવું. અને અન્ય પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ. આ બધી પંક્તિઓ, આ બધા ભજનો ગંગા સતીના લોક પ્રસિદ્ધ પદો છે. આ કાવ્યની અંદર આપણા ભારતીય ધર્મશાસ્ત્ર મુજબ જેને આપણા 6 દુશ્મન યાની કે ષડરિપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 ભયંકર શત્રુઓ ગણાવ્યા છે. ગંગા સતી કહે છે કે મનુષ્યનો સૌથી મોટો દુશ્મન હોય તો ક્રોધ. આ પ્રસ્તુત ભજનની અંદર ગંગા સતીએ પાનબાઈ એટલે કે એમની શિષ્યાની શીખ આપે છે કે જેણે અધ્યાત્મના દેશ પ્રદેશની યાત્રા કરવી હોય તેણે પોતાના ક્રોધી સ્વભાવને જીતવો રહ્યો. કેમ કે ભલભલા સંતો, મહંતો, ઋષિઓ પણ આ ક્રોધરૂપી દાનવના સકંજાથી સર્વ રીતે મુક્ત નથી થયા. જેમાં એક ઋષિમુનિનું બહુ મોટું નામ છે. એ ઋષિમુનિનું નામ દુર્વાસા ઋષિ. તો આટલા મોટા ઋષિ મુનિ દુર્વાસા, એમને પણ ક્રોધ આવતો હતો. તો આપણે તો એક પામર જીવ, સામાન્ય મનુષ્ય, માનવ જાત એ કેટલાય પ્રકારની કામનાઓ, આશાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ અને ઘણી બધી તૃષ્ણાઓથી ત્રસ્ત અને ગ્રસ્ત છીએ. અને જાણે અજાણે આપણે પોતાનું અને બીજાનું અહિત કરી બેસીએ છીએ. તો આ પદની અંદર પાનબાઈને કેવળ અક્રોધનો મહિમા જ નથી સમજાવ્યો, પરંતુ ક્રોધના કારણની સાથે વારણની વિવિધ હાથ વગી, હૈયા વગી ચાવીઓ પણ સમરથ એટલે કે અનુભવી ગંગા સતીએ સમજાવીને આપણને બધાને જ યાની કે મનુષ્ય જાતિને એક આદર્શ સંદેશ આપ્યો છે કે હંમેશા આપણા જીવનમાંથી ક્રોધ આવે તો છે જ, પણ ક્રોધને કાબૂમાં રાખીને એને જીતવાનો આપણને આ ગંગા સતીએ એમની શિષ્યા પાનબાઈ દ્વારા એક સંદેશ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે જોઈએ કાવ્યની પંક્તિઓ આ પ્રમાણે છે. ક્રોધી સ્વભાવને જીતવોને, રાખવો નહીં અંતરમાં ક્રોધ રે. સમાનપણે સર્વેમાં વર્તવું ને, ટાળી દેવો મનનો વિરોધ રે. આ 4 કાવ્ય પંક્તિની અંદર
કવયત્રી ગંગા સતીએ પોતાની શિષ્યા પાનબાઈને કહે છે કે, અને આપણને મનુષ્ય જાતને પણ કહે છે કે ક્રોધી સ્વભાવને જીતવો જોઈએ. આપણા હૃદયમાં કોઈ ક્રોધ નહીં રાખવો જોઈએ. દરેક સાથે આપણે સમાનતાથી વર્તવું જોઈએ. મનની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે કે કોઈની કોઈ પણ રીતે આપણને કોઈ પણનો વિરોધ ના હોવો જોઈએ. તો આ પંક્તિની અંદર આટલું જ કહે છે કે हमें अपनी जिंदगी में क्रोधी स्वभाव जो हमारे अंदर होता है वो हमें उसके सामने जीत हासिल करनी है. हमारे हृदय में कहीं भी किसी के प्रति कोई घृणा कि कोई विरोध नहीं होना चाहिए. सबको एक समान नजरों से देखना चाहिए और समान हमें उनकी समानता से बिहेव करना चाहिए. सबको इक्वली काउंट करना चाहिए. और इसी तरह हमारे मन के अंदर अगर किसी के लिए घृणा है तो उसको दूर करना चाहिए. यही कहा है 4 पंक्ति के अंदर. अब हम आगे बढ़े. हे जी राम, निर्मल થઈને કામને જીતવો ને રાખવો अंतरमा वैराग रे. तो भगवान राम जी को संबोधन करते हुए कहते हैं कि हमें निर्मल होके काम को जीतना है. काम यानी कामना. कामना यानी आप अलग अलग टाइप की एक लालसा, एक लालच, एक बुरी इच्छा मान सकते हो. तो हमें निर्मल होके ऐसी बुरी इच्छाओं को जीतना है और हृदय में वैराग्य रखना है. वैराग्य यानी किसी भी चीज को लेकर आसक्त नहीं होना है, मोह नहीं रखना है. तो हमें किसी भी चीज का मोह न रखते हुए हमारी कामना को जीतना है, कि बुरी इच्छाओं पे जीत हासिल करनी है. नेक्स्ट वन लाइन. જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. તો દુનિયામાં જે વૈભવ છે એને આપણે મિથ્યા ગણવો જોઈએ. મિથ્યા એટલે નકામો, તુચ્છ. વૈભવ यानी ભોગ વિલાસ માટેના જે સાધનો, જેને આપણે આપણી સગવડતા કહીએ, આપણી ફેસિલિટી માટે જે કંઈ આપણે સાધનો વસાવ્યા છે તે, તો એને ટાળી દેવો જોઈએ. दुर्जनों रागने टाळवानी बात करे छे. खराब संगति, हमें अपने फ्रेंड्स में या कहीं पे भी अगर आपकी संगत कोई बुरे इंसान से हो गई है तो उससे दूर रहना चाहिए. हे जी राम, आलोक ने परलोक ની આશા તજવીને રાખવું અભ્યાસમાં ध्यान रहे. हे राम, कहते हैं कि हमें लोक और परलोक, लोक और परलोक क्या है? जैसे हमने तो कोई किसी ने स्वर्ग और नर्क देखा नहीं, फिर भी हमारे अंदर एक इच्छा रहती है, मुझे स्वर्ग मिले, मुझे कोई ऐसा नहीं कहते मुझे नर्क मिले. तो कहते हैं कि स्वर्ग और नर्क उसकी परवाह नहीं करनी चाहिए, उसकी लालच नहीं करनी, उसकी आशा नहीं रखनी चाहिए. और हमें अपने अभ्यास में ध्यान रखना चाहिए. अभ्यास यानी कोई भी कार्य जो हम कार्य करते हैं. अभी हम स्टूडेंट है तो हमारा कार्य है पढ़ाई. हमें पढ़ाई में ध्यान रखते हुए, हमें आगे कोई भी चीज में न ध्यान रखते हुए, किसी भी चीज की लालच या आशा न रखते हुए हमारा कार्य है हमें पढ़ाई करनी है, हमें आगे बढ़ना है, तो उसमें ध्यान दीजिए. आगे. તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણાવીને મેલું અંતરનું માન રે. जो हम सिद्धियां यानी सफलता, जो हम सफलता हासिल करते हैं एक तिनके के समान है. आज हम सफल है, कल क्या पता असफल भी रहे, कामयाबी और नाकामयाबी. कहते हैं ना कि आज हम करोड़पति बन गए हैं, करोड़पति बनने में भी कोई देर नहीं लगती. यानी कि अगर हम कामयाब हो भी जाते हैं तो ये कामयाबी हमारी एक तिनके के समान है. वो तिनका कब तक रहता है वो हमें नहीं पता. तो इसी तरह हमें हर एक के हृदय में रहना है. हे जी राम, ઘૂરે મુખી હોય એમ જ રહેવું ને વર્તવું વચનની માય રે. तो हमें अपने गुरु के वचन अनुसार, हमें जो गुरु बोलता है या कहते हैं
उसके वचन का पालन करना चाहिए और उसी की एक मर्यादा के अंदर रहना चाहिए। ऐसा ही बर्ताव हमारा होना चाहिए। गंगा सती एम बोलिया रे पानबाई, एने नड़े नहीं जगत में कोई। और इसी तरह गंगा सती पानबाई को कहते हैं कि इसी तरह हम रहेंगे तो जगत के अंदर हमारा कोई दुश्मन नहीं होगा, हमारे कोई बाधा रूप या कोई अड़चन नहीं आएगी। हर कोई हमारा ही कोई हमारा शत्रु ही नहीं रहेगा, सारे मित्र रहेंगे। और इसी तरह लाइफ भी इजी वे में हमारी कटती रहेगी। ये करिए ना।